પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજી એવો માર્ગ બતાવ્યો છે જે સૌથી સરળતમ માર્ગ છે. શ્રી મહાપ્રભુજીએ કીધું હોત કે જાઓ ઘર છોડીને, પરિવાર છોડીને, ગ્રસ્ત જીવન છોડીને ક્યાંક સંન્યાસ લઈ લો, સંન્યાસ લઈને ભગવત નામ લો, વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરો, તપસ્યા કરીને અખંડ વર્ષો સુધી તપસ્યા કરીને ભગવત નામ લો, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થશે. જો એવો માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો હોત, શ્રી મહાપ્રભુજીને ખબર છે કે આવનાર સમયમાં સમય એવો આવશે કે જીવ આ કઠિન માર્ગ બતાવીશ તો જીવ ક્યાં પણ પ્રભુની પ્રાપ્તિ કરી નહીં શકે અને ભટકી જશે, માર્ગ પર ભટકશે. इतना माटे सरलतम मार्ग श्री महाप्रभु जी बताव्यो ये पुष्टि मार्ग है. यहाँ कुछ छोड़ना नहीं है, कुछ तोड़ना नहीं है. इस मार्ग में कुछ छोड़ना नहीं है, कुछ तोड़ना नहीं है, केवल अपने आप को उसकी ओर मोड़ना है. અહીંયા કશું છોડવાની જરૂર નથી, કઈ તોડવાની જરૂર નથી, પોતાને જાતને એમના તરફ મોડવાની જરૂર છે.